કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, શું વિગત છે, શું વિગત છે? મોબાઈલ પાછળ લેજો ભાઈ. આજરોજ બંને આરોપીઓને 27 તારીખ સુધીના મતલબ 7 દિવસના જે નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં બંને આરોપીઓને સાથે રાખીને ખરેખર બનાવ કઈ રીતે બનેલો છે તેમજ જે આરોપી મેહુલનો જે મોબાઈલ છે આગમાં જે જલી ગયેલાનું જણાવે છે, તો એ કબજે કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. અત્યારે સાહેબ, પ્રાથમિક વિગત શું સામે આવી છે? ઘટના બની કઈ રીતે બની, શું ઘટના એમાં જે આરોપી છે સાદિક, એને કામે લાવેલો જે વ્યક્તિ જે બરોબર જે અંદર જ્યાં મટીરિયલ રાખેલું એ પેલાની અંદર ગયેલો, એ દરમિયાન અચાનક આકસ્મિક અનુ જણાઈ આવેલું છે. હાલમાં તો ફાઇનલ કારણ તો જે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સાહેબ, રમીલા અને સાદિક અને આ ત્રણેય કઈ રીતે કોન્ટેક્ટ, માતા પુત્ર તો હતા પણ આ ત્રીજો વ્યક્તિ છે એ કઈ રીતે જે રમીલા અને જે મેહુલ છે બંને મા દીકરો છે. અગાઉ જે મેં આપને જણાવ્યું એમ એમનું 2014 સુધી અહીંયા યુનિટ ચાલુ હતું, એના ઉપર જે તે સમય બ્લાસ્ટ થતા એમની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલ હતો. પરંતુ સાદિક છે પણ એ પણ બાજુમાં રામણ ગામનો જ છે. એટલે બંને અગાઉ જ્યારે વાંચ ગામથી જે આ બંને સામાન લાવતા અથવા તો અગાઉ પણ આ બંને જૂના સમયથી ઓળખે જ છે એકબીજાને. જ્યારે આનું મેહુલનું અગાઉનું કારખાનું ચાલુ હતું ત્યારે પોલીસ કઈ મુદ્દા ઉપર તપાસ કરશે આગળ? પોલીસ હવે ખરેખર આ એક્સપ્લોઝિવ કઈ જગ્યાએથી આ લોકો લાવવામાં આવેલ હતા અને એને મકાન ભાડે આપનાર, સોરી જમીન ભાડે આપનારનો શું રોલ છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવનાર છે.